વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર પ્રતિબળ અને વિકૃતિનો આલેખ આપણે જોયો તો અગત્યનો પ્રશ્ન છે એમ મેં વાત પણ કરી હતી. આજે ત્યાંથી થોડાક આગળ વધીએ જેમાં સ્થિતિસ્થાપકતા અંક કોને કહેવાય અને એના કેટલાક પ્રકાર વિશે જરા જોઈએ. સ્થિતિસ્થાપકતા અંક એટલે અલગ અલગ પદાર્થો છે એ ક્યાં સુધી સ્થિર રહી શકે એ સંદર્ભની અંદર સ્થિતિસ્થાપકતા અંક એટલે પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર. જ્યારે જ્યારે સ્થિતિસ્થાપકતા અંક શબ્દ આવે ત્યારે પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર માઇન્ડમાં સેટ કરી દેવાનો. જેમ મેં આગળ કીધું હતું કે પ્રતિબળ જ્યારે આવે તો એ પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. વ્યાખ્યામાં આપણે જોયેલું છે કે પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, F/A. F એટલે બળ, A એટલે ક્ષેત્રફળ, આ બીજું કશું જ નથી પણ પ્રતિબળ છે અને એનો એકમ બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, છેદમાં છે એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જે પ્રતિબળનો એકમ છે. પછી આપણે જોયું તો વિકૃતિ કોને કહેવાય, તો એમાં સ્પ્રિંગના ઉદાહરણમાં આપણે જોયું હતું કે એની મૂળ લંબાઈ 10 સેન્ટીમીટર છે. થોડું ખેંચો એને 10 ની જગ્યાએ 12 સેન્ટીમીટર કરો તો લંબાઈમાં થતો વધારો 2 સેન્ટીમીટર. એની મૂળ લંબાઈ 10 સેન્ટીમીટર, તો વિકૃતિ એટલે એનો ફેરફાર 2/10 જે જવાબ મળે તે ડેલ્ટા L/L. આ વિકૃતિ છે. વિકૃતિ એટલે ડેલ્ટા L/L, જે ફેરફાર થાય છે તે અને મૂળ લંબાઈનો ગુણોત્તર. પછી ફેરફાર એટલે વધારો પણ કરી શકીએ, ઘટાડો પણ કરી શકીએ. બરાબર. એ પણ મેં કીધું હતું કે વિકૃતિને કોઈ એકમ હોતો નથી. વિકૃતિનું પારિમાણિક સૂત્ર પણ 0, 0, 0 ના ફોર્મમાં આપણે લખવાનું હોય છે. એ સંદર્ભની અંદર તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર આપણે ઇન્ડિવિજ્યુઅલ જોયું, પ્રતિબળ ઇન્ડિવિજ્યુઅલ જોયું, વિકૃતિ, પણ આ પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર એને સ્થિતિસ્થાપકતા અંક કહેવામાં આવે છે. હૂકનો નિયમ. હૂકનો નિયમ શું હતો? પ્રતિબળ ચલે છે વિકૃતિ, અને આ ચલે છે નો સિમ્બોલ કાઢીને બરાબર કે વિકૃતિ લીધો હતું, લખ્યું હતું ને એના લેક્ચરમાં. તો પ્રતિબળ, હૂકનો નિયમ. કોનો નિયમ? હૂકનો નિયમ. કે પ્રતિબળ અને વિકૃતિ એ સમપ્રમાણમાં ચલે છે. પ્રતિબળ વધારો, વિકૃતિ વધશે. પ્રતિબળ ઘટાડો, વિકૃતિ ઘટશે. તો અચળાંક k, સમપ્રમાણતા અચળાંક k મૂકવો પડે. આ સમપ્રમાણતા અચળાંક k એ બીજું કશું જ નથી પણ સ્થિતિસ્થાપકતા અંક છે. તો આ રીતે સ્થિતિસ્થાપકતા અંક k હૂકના નિયમને આધારે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. હવે અહીંયા 3 રીતે આપણે વિકૃતિને અને પ્રતિબળને મેળવીશું. અને એમાં પહેલું છે યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ એટલે એમાં કેપિટલ Y સંકેત તમારે કરવાનો છે. આ સ્થિતિસ્થાપકતા અંક વિશે આપણે જોઈએ છીએ. અને યંગ મોડ્યુલસ એટલે કોઈ પણ તાર છે તો એ તારની લંબાઈમાં કેટલો વધારો થયો અને એમાં જે સપ્રમાણતા અચળાંક છે જેને આપણે યંગ
મોડ્યુલસ કહીશું. યંગ નામના વૈજ્ઞાનિકે શોધ્યો હોવાથી યંગ મોડ્યુલસ કેપિટલ Y વડે ઓળખવામાં આવે છે. તો તમે જુઓ અહીંયા યંગ મોડ્યુલસ Y એટલે તણાવ પ્રતિબળ, અને તણાવ પ્રતિબળનો સંકેત છે સિગ્મા. શું કહેવાય આને? સિગ્મા. શું કહેવાય? સિગ્મા. છેદમાં તણાવ વિકૃતિ એપ્સાયલોન. શું કહેવાય? એપ્સાયલોન. શું કહેવાય? એપ્સાયલોન. તો આ રીતે સિગ્મા અપોન એપ્સાયલોન નો ગુણોત્તર એટલે કે તણાવ એક્ચ્યુઅલી પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર જ છે, પણ એ આપણે સ્પેશિયલાઇઝેશનમાં જવું છે ત્યારે એની લંબાઈમાં થતો ફેરફાર એટલે તણાવ આપો છો એ સંદર્ભમાં તણાવ પ્રતિબળ અને તણાવ વિકૃતિ. ઓકે, આપણને ખબર છે કે પ્રતિબળ એટલે હમણાં મેં લખ્યું હતું બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે F અપોન A. વિકૃતિ એટલે ડેલ્ટા L અપોન L. આ બંને કિંમતો જો y ની સાથે જો મૂકવામાં આવે તો યંગ મોડ્યુલસ y બરાબર F અપોન A એટલે આપણું પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એટલે ડેલ્ટા L અપોન L. આ આપણું સૂત્ર કહેવાય મીન. તો યંગ મોડ્યુલસ કેટલો? F અપોન A છેદમાં ડેલ્ટા L અપોન L. છેદમાં L અંશમાં લઈ જાઓ તો A ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો અહીંયા F આ ભાગાકારના ભાગાકારમાં છે એ પદ છે એ અંશમાં જાય માટે F L અપોન A ડેલ્ટા L. આ સૂત્ર છે એ યંગ મોડ્યુલસનું સૂત્ર છે. યંગ મોડ્યુલસ અલગ અલગ પદાર્થો માટે અલગ અલગ હોય. સ્ટીલનો તાર હોય, એલ્યુમિનિયમનો તાર હોય, તાંબાનો તાર હોય, પ્લેટિનમનો તાર હોય, સોનાનો તાર હોય, દરેક તાર માટે એના યંગ મોડ્યુલસના મૂલ્યો જુદા જુદા હોય, એક સરખા હોય નહીં. બીજું, યંગ મોડ્યુલસનું એકમ પણ શું થશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે, અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેરની જગ્યાએ આપણે બીજું શું કહેતા હતા? અથવા પાસ્કલ પીએ પણ કહી શકાય. પાસ્કલ આ દબાણનો એકમ જ છે કે અહીંયા તમે જો પ્રતિબળ ભાગ્યા વિકૃતિને કોઈ એકમ છે નહીં, તો કયો એકમ વધ્યો? ઉપર અંશમાં પ્રતિબળનો શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર જ છે. તો આ રીતે યંગ મોડ્યુલસનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. આપણા હાડકાઓ છે એ હાડકાઓમાં પણ યંગ મોડ્યુલસ હોય. કેટલાક આપણા સાથે બધા સરખા હોય અને એક જણ પડી જાય તેનું હાડકું અહીંથી ભાગી જાય, બીજો પડ્યો એને કંઈ ના થાય. કેમ એમ? તો એના હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે અને યંગ મોડ્યુલસ એના હાડકાનો વધારે છે. કેટલાકના હાડકા બરડ હોય, તૂટી જાય. એનો મતલબ એ થાય કે એના હાડકાનું યંગ મોડ્યુલસ એ જોઈએ એવો નથી, પ્રમાણમાં ઓછો છે. બરાબર? એક્ટિવા લઈ જાઓ છો અને સ્લીપ થઈ ગયું એક્ટિવા, એક જણને હાડકું ભાગી જાય છે, બીજાને હાડકું નથી ભાગતું, તો એમાં યંગ મોડ્યુલસ અગત્યનો ભાગ ભજવે. આ બધું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ થાય છે તો એમાં યંગ મોડ્યુલસ છે, યંગ મોડ્યુલસ ધ્યાનમાં લેવો પડે, નહીં તો તૂટી જાય. સિમેન્ટ કોન્ક્રીટના જે જંગલો જે બની રહ્યા છે, હાલ હું જંગલો કહું છું એને, ઠેર ઠેર ઊંચી ઇમારતો બની રહી છે, તો એમાં લોખંડના સળિયા મૂકવામાં આવે છે. કેમ? કેમ કે એમનો યંગ મોડ્યુલસ વધારે છે, એમનો એ સ્થિતિસ્થાપકતા અંક વધારે છે, માટે એ ટકી શકે છે. એની જગ્યાએ એલ્યુમિનિયમ રાખ્યું હોત તો એ ભાર સહન કરી શકે નહીં, તૂટી જાય. તમે જો અહીંયા જે ઓવરબ્રિજ બધી જગ્યાએ જે બની રહ્યા છે, તો ઓવરબ્રિજની રચનાની અંદર સ્ટીલના તાર સળિયાઓ નાખવામાં આવે છે. તો એ કન્સિડરેશનની અંદર આ યંગ મોડ્યુલસ છે
એ અગત્યનો ભાગ ભજવે, નહીંતર એ પોતાના જ ભારથી તૂટી જાય. તો યંગ મોડ્યુલસ YFL upon A into delta L. જુદા જુદા પદાર્થો માટે યંગ મોડ્યુલસ છે એ જુદું જુદું છે. એલ્યુમિનિયમ, પિત્તળ અને તાંબુ, સાથે સાથે લોખંડ. તો લોખંડ છે એનો યંગ મોડ્યુલસ સૌથી વધારે છે. કોઈ પણ ડિઝાઇન કરવી હોય, તમે જો તમારા ઘરનો દરવાજો બનાવવો હોય તો લોકો સ્ટીલનો કે લોખંડનો સળિયો પેલા દરવાજો બનાવશે, જાળી બનાવશે, કેમ કે જાળી મજબૂત છે. તમે જોઈ કે એલ્યુમિનિયમની જાળી ના, એકદમ લાઇટ વેઇટ હોય, વળી જાય, એનું આયુષ્ય બહુ લાંબુ હોય નહીં. લાકડું, હાડકું, કોન્ક્રીટ, કાચ માટે યંગ મોડ્યુલસ ધાતુના પ્રમાણમાં ઓછા હોય છે. લાકડું હોય ને એનો પણ યંગ મોડ્યુલસ હોય, જેમ આપણા હાડકાનો હોય છે તેમ કાચ છે એ કાચનો પણ યંગ મોડ્યુલસ હોય. આ સિમેન્ટ કોન્ક્રીટના જે મકાનો બને છે એના પણ યંગ મોડ્યુલસ હોય, પણ પેલા સ્ટીલ કરતાં કેવા પ્રમાણમાં ઓછા હોય. આપણા પુસ્તકની અંદર અહીંયા એક ટેબલ આપેલું છે અને એ ટેબલની અંદર જુદા જુદા પદાર્થો અને એમના યંગ મોડ્યુલસના મૂલ્યો આપેલા છે. એલ્યુમિનિયમમાં 70, તાંબુ 120, લોખંડ 190, સ્ટીલ 200, હાડકું 16. દબાણ અને તણાવ બંને અલગ અલગ અવસ્થા માટે તણાવમાં 16 છે અને દબાણમાં 9 છે. તો એની પ્રબળતા પણ અહીંયા આપેલી છે, તમારે ખાલી જોવાનું છે. એક ઉદાહરણનો દાખલો છે એ આપણે સ્ટીલના સ્ટ્રક્ચર માટે યંગ મોડ્યુલસ માટેનો દાખલો છે એ આપણે પછી જોઈએ. એ પહેલાં એક સરસ મજાનો પ્રયોગ કે એમાં તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવો. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવો, આવો પ્રશ્ન 2 માર્ક્સમાં તમને પૂછાતો હોય છે. સારો એવો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે. માટે અહીંયા તાર આપેલો છે તો યંગ મોડ્યુલસ કેટલો થશે એનું સૂત્ર આપણે મેળવવું છે. તો એમાં થોડી માહિતી તમારે આપવી પડે. આવી આકૃતિ તમારે દોરી લેવાની. બરાબર? આ આકૃતિમાં આવો એક દ્રઢ આધાર છે અને એ દ્રઢ આધાર પરથી 2 સ્થાનો A અને B, ત્યાંથી 2 તાર લટકાવેલા છે, તમે જોઈ શકો છો. હવે તાર A છે, તાર B છે, એ બંનેના નીચે વજન મૂકેલું છે. અહીંયા વજન ઓછું છે, અહીંયા વજન વધારે છે. આ વજન પણ મૂકવાનું કારણ એ કે એ સીધો તાર રહે માટે, કે વજન બળ નીચે તરફ હોવાનું, તણાવ બળ છે એ તણાવ બળ ક્યાં હોવાનું? ઉપર તરફ હોવાનું. એની સાથે મીટર પટ્ટી અને એ મીટર પટ્ટી સાથે વર્નિયર કેલિપર્સ, વર્નિયર સ્કેલ લગાડેલો હોય. હવે આ વર્નિયર કેલિપર્સ છે જેના કારણે લંબાઈમાં થતો વધારો શોધી શકાય. તો આ સંદર્ભ તાર, બીજો તાર બાજુમાં લગાવેલો છે, એમાં વધારે પડતું વજન બળ જો મૂકવામાં આવે અને થોડી રાહ જુઓ તો આ જે તાર છે એની લંબાઈમાં આટલો ડેલ્ટા L જેટલો વધારો થયો. પહેલા તાર બંને સરખા હતા. એકમાં દળ વધારે મૂક્યું અને થોડા સમય પછી જુઓ તો એ તાર થોડો નીચે જશે. કેટલું નીચે ગયું? બહુ ઓછો ફેરફાર આપણે જોઈ શકીએ. હા, માટે વર્નિયર કેલિપર્સથી માપી શકીએ. બાકી આમ તો ખબર પડે કે ક્યાં વધારો થયો એવું હોય. બહુ નોટિસેબલ મોટા ફેરફારો આપણે જોઈ શકતા નથી એમાં, છતાં ફેરફારો થાય છે. તો આ વધારો કેટલો થયો? ડેલ્ટા L, અને એની મૂળ લંબાઈ ધારો કે આટલી L મૂળ લંબાઈનો તાર. વધારો થયો ડેલ્ટા L, તો વિકૃતિ કેટલી કહેવાય? ડેલ્ટા L upon L. તો આ અહીંયા જે m દળ જે લગાવ્યું છે
તો એ m દળને કારણે તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા l. અહીંયા m દળ છે તો વજન પણ કેટલું આવે? w બરાબર mg આવે. ચાલો બીજું, આ જે તાર છે એ તારની ત્રિજ્યા ધારો કે r છે અને તારની મૂળભૂત લંબાઈ l છે, તો તારનું r છે તો ક્ષેત્રફળ શું થઈ જાય? તારનું ક્ષેત્રફળ બરાબર પાઈ r² થાય. તો તારનું r છે તો ક્ષેત્રફળ, આ તાર છે એ તારનું r છે તો ક્ષેત્રફળ એટલે પાઈ r². તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા l અને લગાડેલું વજન બળ w બરાબર mg. હવે યંગ મોડ્યુલસ એટલે તણાવ પ્રતિબળ ભાગ્યા તણાવ વિકૃતિ એટલે સિગ્મા અપોન e. તો યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા અપોન e. સિગ્મા એટલે તણાવ પ્રતિબળ એટલે આપણે F * L અપોન a ડેલ્ટા l. આ જે સૂત્ર છે, આ સૂત્ર છે સીધે સીધું આપણે અહીંયા મૂકી શકીએ કે Fl અપોન a ડેલ્ટા l. પણ a એટલે r છેદનું ક્ષેત્રફળ, r છેદનું ક્ષેત્રફળ કેટલું છે? પાઈ r² છે. તો આ પાઈ r² ની કિંમત છે એ એની જગ્યાએ લેતા હોય હું, કારણ કે a બરાબર પાઈ r² અને વજન બળ F બરાબર mg. અહીંયા લાગતું વજન બળ કયું છે? તો એ બળ કયું? તો આ વજન મૂક્યા છે એના કારણે લાગતું વજન બળ એટલે m * g એનું વજન બળ થયું. તો આ સૂત્રની અંદર F ની જગ્યાએ mg મૂકવાના, a ની જગ્યાએ પાઈ r² મૂકવાના. તો યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ અને એ સંદર્ભની અંદર mgl upon પાઈ r² ડેલ્ટા l આ કિંમતો જો આપેલી હોય તો યંગ મોડ્યુલસ y આપણે શોધી શકીએ. પણ આપણા પ્રશ્નમાં એવું પણ આવે કે ડેલ્ટા l કેટલો વધારો થશે, તો આમાં આપણે કરતા કરીએ ડેલ્ટા l બરાબર mgl upon પાઈ r² y. આપણે દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ધારો કે એમ કહે કે 20 સેન્ટીમીટર લાંબો એક તાર છે, તારના છેડે 800 ગ્રામ જેટલું દળ લટકાવવામાં આવે છે. એ તારનો યંગ મોડ્યુલસ તમને આપી દેવામાં આવે, પરીક્ષામાં આપી દેવામાં આવે. તો આ તારની લંબાઈમાં થતો વધારો શોધો. આ ટાઈપનો પ્રશ્ન હશે શ્યોર, એટલે તૈયાર કરી દેવાનું. તો ડેલ્ટા l બરાબર mgl upon પાઈ r² y. કિંમતો મૂકી દો. m દળ, g ગુરુત્વ પ્રવેગ, l એટલે મૂળ લંબાઈ આપેલી હોય તમને, પાઈ r એની ત્રિજ્યા આપેલી હોય, અથવા તો ડાયરેક્ટ r છેદનું ક્ષેત્રફળ આખું આપી દીધેલું હોય તો એમાં ડાયરેક્ટ પાઈ r² આપી દીધેલા. અને યંગ મોડ્યુલસ y ની કિંમત જાણીતી છે, ફિક્સ છે. અલગ અલગ ધાતુ માટે અલગ અલગ પણ ચોક્કસ આપેલી હોય. તો તારની લંબાઈમાં થતો વધારો આપણે શોધી શકીએ. જેમ અહીંયા લંબાઈમાં થતો ફેરફાર એના આધારે યંગ મોડ્યુલસ છે, એ જ રીતે આકાર સ્થિતિસ્થાપકતા અંક કેપિટલ G, આકારમાં કોઈ ફેરફાર થતો હોય, દડો છે, દડાને તમે દબાવો છો આકારમાં ફેરફાર થાય. ફુગ્ગો છે, ફુગ્ગાને હવા ભરો છો આકારમાં ફેરફાર થાય. ફુગ્ગાને તમે દબાવો છો આકારમાં ફેરફાર થાય. તો આકારમાં ફેરફારના આધારે આકાર સ્થિતિસ્થાપકતા કેપિટલ G બરાબર આકાર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. હંમેશા સ્થિતિસ્થાપકતા અંક આવે એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ જ કહેવાય. તો અહીંયા આકારમાં છે તો આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. હવે આકાર પ્રતિબળ, પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, F upon a. અને આકાર વિકૃતિ એને આપણે થીટા કહેતા હતા, યાદ છે ને? tan થીટા બરાબર થીટા લીધું હતું. આ l આ ડેલ્ટા x l આ મૂલ્ય આટલું થીટા. સ્પર્શીય
વિકૃતિના સંદર્ભમાં આપણે જોયું હતું, બરાબર. બે બાજુ બળ લાગે અને tan થીટા બરાબર થીટા લઈ લો, ખૂણો ઘણો નાનો હોય, ડેલ્ટા x અપોન l. તો આ ડેલ્ટા x અપોન l ના સંદર્ભની અંદર આપણી આકાર વિકૃતિ છે, એ છેદમાં તો ત્યાં આકાર સ્થિતિસ્થાપકતા અંક કેપિટલ G બરાબર f અપોન a ઇન્ટુ થીટા. થીટા એટલે ડેલ્ટા x અપોન l. તો એનો પણ એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ છે. અહીંયા પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ છે. પ્રતિબળનો એકમ પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ છે. તો આ આકાર સ્થિતિસ્થાપકતા અંક કહેવાય. એના પછી કદમાં ફેરફાર થતો હોય, કદ વધે અથવા તો કદ ઘટે, તો એ સંદર્ભમાં કદ સ્થિતિસ્થાપકતા અંક એટલે હાઇડ્રોલિક પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. તો અલ્ટિમેટલી પ્રતિબળ ભાગ્યા વિકૃતિ છે, પણ કદમાં થતો ફેરફાર, તમે દબાણ આપો તો કદમાં ફેરફાર થશે. તમે દબાણ આપો તો જ કદમાં ફેરફાર થાય ને, એ સિવાય થવાનો નથી. ત્યારે કદના સ્થિતિસ્થાપકતા અંકને બલ્ક મોડ્યુલસ કેપિટલ B વડે દર્શાવવામાં આવે છે. બલ્ક મોડ્યુલસ કેપિટલ B બરાબર હાઇડ્રોલિક પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. અહીંયા પ્રતિબળ એટલે દબાણ છે -p, કદ વિકૃતિ એટલે ડેલ્ટા V અપોન V. કદમાં થતો ઘટાડો છેદમાં કુલ કદ. અહીંયા આગળ ઋણ નિશાની છે. કેમ? કે તમે દબાણ આપો તો કદ કેવું થશે? ઘટશે. અને કદમાં થતો ઘટાડો માટે આગળ નિશાની કેવી છે? માઈનસ છે. તો આ રીતે કદ સ્થિતિસ્થાપકતા અંક આપણે હવે એને ઓળખીશું બલ્ક મોડ્યુલસ B બરાબર -p અપોન ડેલ્ટા V અપોન V. જેમ અહીંયા યંગ મોડ્યુલસ લંબાઈમાં ફેરફાર થાય એના આધારે યંગ મોડ્યુલસ કેપિટલ Y, અહીંયા આવે છે કદના આધારે આવે છે બલ્ક મોડ્યુલસ કેપિટલ B. ભેગું ન થાય, કાળજી રાખવાની. આનો એકમ પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ હોવાનો. બીજું, આ બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત એને કહેવાય દબનીયતા કે. એ ટૂંકા પ્રશ્નમાં વચ્ચે પૂછેલું છે કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવામાં આવે છે? તો બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહેવામાં આવે છે. એટલે દબનીયતા કે બરાબર 1/b. આનું ઊંધું કરી નાખવાનું. તો ડેલ્ટા p અપોન v ઉપરના p ફેરફારના સંદર્ભમાં ડેલ્ટા લખ્યો છે, ડેલ્ટા p. ડેલ્ટા p એટલે ફેરફાર. તો આ વ્યસ્ત કરી નાખો તો ડેલ્ટા p અપોન v અપોન p એ દબનીયતા છે. કોઈ પણ પદાર્થને તમે કેટલું દબાવી શકો. હોય ને, ફુગ્ગો છે તો એ ફુગ્ગાને તમે કેટલો દબાવી શકો, નહીં તો ફુગ્ગો ફૂટી જવાનો. ટાયર છે એને તમે કેટલો દબાવી શકો. કેટલાકને ગુસ્સો આવતો હોય, ગુસ્સાને કેવા સુધી તમે દબાવી રાખો, બરાબર ને? એવી છે ને, વ્યક્તિએ દબરીયતા કે કેવું હોય, જુદું છે. કોઈને ગુસ્સો કંટ્રોલ રહે તો સીધું તડફડ કરી નાખે. કેટલા એટલો બધો ગુસ્સો પચાઈ રાખે, પી જાય. એનામાં સહનશક્તિ વધારે છે તેમ કહેવાય. અલગ અલગ પદાર્થો માટે દબનીયતા છે એ જુદી છે. બરાબર? ઓકે. અહીંયા આપણે જોયું કે બલ્ક મોડ્યુલસનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, જ્યારે દબનીયતાનો એકમ એના કરતા ઊંધો n-1 અને m2. એકમ પણ બદલાશે ને, બરાબર? તો આ રીતે અહીંયા સ્થિતિસ્થાપકતા અંક કોને કહેવાય? તો પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર એટલે સ્થિતિસ્થાપકતા અંક. ત્રણ પ્રકારના સ્થિતિસ્થાપકતા અંક હોય. પહેલો છે યંગ મોડ્યુલસ, બીજો છે આકાર સ્થિતિસ્થાપકતા અંક, ત્રીજો છે બલ્ક મોડ્યુલસ B. લંબાઈમાં ફેરફાર થતા હોય તો એના આધારે આવે છે યંગ મોડ્યુલસ આવે છે.
આકારમાં ફેરફાર આવતા હોય તો એને આકાર સ્થિતિસ્થાપકતા કેપિટલ G મોડ્યુલસ ઓફ રિજિડિટી, બરાબર. એટલે આકાર સ્થિતિસ્થાપકતા અંક મોડ્યુલસ ઓફ રિજિડિટી કહી શકાય. અને છેલ્લે કદ સ્થિતિસ્થાપકતા અંક એટલે કે એનો બલ્ક મોડ્યુલસ કેટલો છે તે. તો આ રીતે અને આ બલ્ક મોડ્યુલસનો વ્યસ્ત એટલે દબનીયતા k. તો આ માહિતી છે એ માહિતી આપણે અહીંયા જોઈ. જુદા જુદા પદાર્થો માટે દાખલાઓમાં પૂછી શકાય. એમાં ખાસ આપણો આજે યંગ મોડ્યુલસ વાળો પ્રશ્ન છે એ આપણે ત્યાં તૈયાર કરી દેવાનો. બીજો એક છે પોઇસનનો ગુણોત્તર કોને કહેવાય? પોઇસનનો ગુણોત્તર તો સ્થિતિસ્થાપકતાની હદ સુધી પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિનો ગુણોત્તર એને પોઇસનનો ગુણોત્તર કહેવામાં આવે છે. પોઇસન નામના વૈજ્ઞાનિકે જે કીધું છે તે એને આપણે કહીશું પોઇસનનો ગુણોત્તર. કયો ગુણોત્તર? પોઇસનનો ગુણોત્તર. અહીંયા તમને ખ્યાલ આવી જશે પોઇસન શું કહેવા માંગે છે તે. આપણું એ રબર બેન્ડ હતું. હા, હવે જો આ રબર બેન્ડ છે એની તમને આટલી જાડાઈ મળે. હવે એનામાં વિકૃતિ લાવું છું એ આ વિકૃતિ. તો તમે જો કે રબર બેન્ડ કેવું થયું? પાતળું થયું ના થયું? ફરીથી આ જાડું છે, આની કમ્પેરિઝનમાં જો કેવું થયું? ધીમે ધીમે પાતળું થતું જો એકદમ પતલું થયું. એટલે ત્રિજ્યા છે, ત્રિજ્યા કેવી થઈ? ઘટી. પણ સાથે સાથે લંબાઈ કેવી થઈ? વધી. તો આટલી મૂળ લંબાઈ હતી, આટલી મૂળ લંબાઈ અને આટલો વધારો થયો તો લંબાઈમાં થતો વધારો. એટલે એ વખતે ડેલ્ટા L અપોન L એને શું કહેવાય? સંગત વિકૃતિ કહેવાય. શું કહેવાય? સંગત વિકૃતિ. આ મૂળ લંબાઈ અને આટલી લંબાઈ વધારો તો લંબાઈમાં કેટલો વધારો થયો છે તે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L અપોન L. બીજું આનો આ વ્યાસ માપો જે હોય તે વ્યાસ એ ખેંચો તો વ્યાસ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો આ વ્યાસમાં થતો ઘટાડો કેટલો? તો વ્યાસમાં થતો ઘટાડો ડેલ્ટા D અપોન મૂળ વ્યાસ કેપિટલ D. તો એ સંદર્ભમાં આપણે થઈ ગયા કે 8-10 વર્ષનું બાળક છે, 8 વર્ષનું બાળક છે ને એ થોડું જાડું હોય, પછી 10-12 વર્ષ થાય એટલે એની ઊંચાઈ આમ વધવા લાગે. પછી કોઈ મહેમાન આવે ને, અલા હાઈટ તો જલ્દી વધી ગઈ તારી, એવું કે ને, તારી હાઈટ તો ખાસી વધી ગઈ. કેમ કે પહેલાં તારી નાનું ટેણીયું જોયું હોય અને પછી એકાદ વર્ષમાં તો જોરદાર હાઈટ વધી. પણ સાથે સાથે હાઈટ વધી પણ શરીર કેવું હોય? થોડુંક ઉતર્યું હોય. આ તો એમ કહેવામાં આવે એટલે બોડી ખાસી ઘટી ગઈ. એટલે બોડી ઘટી બરાબર છે પણ હાઈટ વધી છે ને, હાઈટ વધી છે ને બોડી કેવી થઈ? ઓછી થઈ ગઈ. આવું આપણે વ્યવહારમાં જોતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે સેવો બનાવવાનું મશીન છે અને એમાંથી સેવ આવતી હોય તો જાડી સેવ અને પતલી સેવ, આટલા ગુલ્લામાંથી જાડી સેવ કદાચ આટલી જાડી સેવ બનતી હોય તો એટલા જ ગુલ્લામાંથી પાતળી સેવ છે એ 1 મીટર જેટલી બને. તો એનો મતલબ એ થાય કે ત્યાં લંબાઈમાં વિકૃતિ આપણે વધુ વાપરી શકીએ. તો લંબાઈ જો વધે તો વ્યાસ કેવો થાય? ઘટે. ત્રિજ્યા કેવી થાય? ઘટે.
આ રીતે પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિનો ગુણોત્તર જેને પોઇસનનો ગુણોત્તર કહેવામાં આવે છે. અને પોઇસનના ગુણોત્તરને જો સંગત વિકૃતિનો કોઈ એકમ હોય ના, પાર્શ્વિક વિકૃતિ અલ્ટિમેટલી વિકૃતિ છે ને, તો વિકૃતિ છે એને એકમ હોય નહીં. આથી પોઇસનનો ગુણોત્તર છે એને પણ કોઈ એકમ હોતો નથી. પોઇસનના ગુણોત્તરના સંદર્ભમાં એ એકમ હોતો નથી. અને આ પોઇસનનો ગુણોત્તર જે વિકૃતિઓ ઉપર આધાર રાખે છે, સ્ટીલ માટે એનું મૂલ્ય 0.28 થી 0.30 જેટલું હોય છે. સ્ટીલ માટે આનું મૂલ્ય 0.28 થી 0.30 જેટલું. જ્યારે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ માટે 0.33 થોડુંક વધારે હોય છે. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ જે છે એમાં પોઇસનનો ગુણોત્તરનું મૂલ્ય થોડું વધારે હોય છે. બરાબર, આટલા સુધી રાખીએ. હવે આ જે ત્રણેય સ્થિતિસ્થાપકતા અંકો જોયા એના આધારિત દાખલો અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર એના વિશે આપણે હવે પછી જોઈશું.